6,000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે આખરે પોલીસ સકંજામાં છે। પરંતુ એક મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં હતો, કોની છત્રછાયામાં હતો, કોણ એમને સુરક્ષા આપી રહ્યું હતું, તે બધી જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સવાલો અનેક થઈ રહ્યા હતા કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે આખરે ક્યાં છે। એક મહિનાથી તે ગાયબ હતો। ચોર પોલીસનો ખેલ અહીંયા આપણને જોવા મળ્યો હતો। ખો માટલી થતી હતી, પરંતુ સવાલ એ હતો કે એક મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોણે છુપાવીને રાખ્યો છે। ત્યારે આખરે જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસ સકંજામાં આવી ગયો અને એમની સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની ધરપકડ મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તાર છે દવાડા ગામ, ત્યાંના એક ફાર્મ હાઉસમાં તે છુપાયેલો હતો। કરોડોનું કૌભાંડ કરનાર ફાર્મ હાઉસ ઉપર જલસાથી રહેતો હતો તેવું પણ સામે આવ્યું છે। જે ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતો હતો એ કોઈ રાજકીય આગેવાનના સગાનું ઘર હતું તે પણ એક સામે આવ્યું છે। હવે કોણ છે તેમનું નામ અત્યાર સુધી સામે નથી આવ્યું, પરંતુ રાજકીય રીતે તેમને છત્રછાયા હતી તેવું પણ સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમ છે તે ગઈકાલના બપોરના 1 વાગ્યાથી આખા મહેસાણાની અંદર સર્ચ કરતી હતી, કારણ કે તેમને એવી બાતમી મળી હતી કે મહેસાણાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છુપાયેલો છે। અને આખરે લગભગ 4 વાગ્યાની આજુબાજુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યો। શંકાસ્પદ સંપર્કવાળા સંડોવાયેલાઓની પણ તપાસ છે તે સીઆઈડી ટીમ છે તે કરી રહી હતી અને આખરે ખાનગી રાહે એમને બાતમી મળી કે સીઆઈડીના બાતમી મળી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે કોઈક દસાડા ગામ છે ત્યાં એક ફાર્મ હાઉસમાં છુપાયેલો છે। હવે સવાલ એ છે કે આમની છત્રછાયા એ કોની છત્રછાયામાં હતો? સવાલ અહીંયા અનેક થઈ રહ્યા હતા અને એમની સાથે હવે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। અનેક લોકોની પૂછપરછ પણ હાલ થઈ રહી છે। મહેસાણા જિલ્લાના દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી અને એવું કહેવાય રહ્યું છે કે જે કિરણસિંહ ચૌહાણ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। કિરણસિંહ ચૌહાણ કોણ છે? તો કે એક એડવોકેટ છે। અવારનવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની પાસે કાયદાકીય સલાહ લેવા માટે જતો હતો। એટલે આ કિરણસિંહ ચૌહાણ છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એમની કોઈક ફિયાન્સે છે અને એમનો માનેલો ભાઈ છે આ કિરણસિંહ ચૌહાણ। એમની પણ અત્યારે અટકાયત થઈ ચૂકી છે। સીઆઈડી ક્રાઇમની ટીમને વિગત મળતા તેમની પણ અટકાયત કરી દેવામાં આવી છે। હવે સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે કાયદાકીય સલાહ લેવામાં આવતી હતી તો કિરણસિંહ ચૌહાણની કોઈ ભૂમિકા આખા કાંડમાં છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે, કારણ કે હવે આખરે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ઝડપાઈ ચૂક્યો છે। એક પછી એક કડી અહીંયા જોડાઈ રહી છે। એટલે સૌથી પહેલા તો જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપ્યો ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી હતી તે સાંભળીએ। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। પોલીસ એની પાસે પહોંચી જાતે હાજર થયો છે આપણને માહિતી? નહીં, ખોટી વાત છે। એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈ સેલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એ ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો। એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું? ક્યાં એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી। અત્યારે તો એકલો જ મળ્યો છે। બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં
આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે આવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા આવ્યો સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે છે. કેટલા એ સમયથી? છેલ્લા 15 દિવસ છે. કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે, એવી કોઈ માહિતી નથી. અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા ફરિયાદી નથી આવ્યા કે જે બેઝ ઉપર આખું જે વિષય છે કે હવે છેતરપિંડી થઈ છે કે પૈસા નથી મળ્યા, તો હવે પ્રોસેસ શું રહેશે? કારણ કે તમે નિવેદન પણ ઘણા બધા લોકોએ લીધા છે, એમાં પણ કોઈ એવું લગભગ સામે નથી આવ્યું કે અમારે પૈસા લઈ ગયા છે પાછા નથી આપ્યા, ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં. તો હવે કામ કેવી રીતે આગળ વધશે? કારણ કે મેં અત્યારે હું ફરીથી રિપીટ કરું છું કે અમારી તપાસ દરમિયાન પણ જ્યાં એવું લાગશે કે જેની સાથે આ થયું છે તો અમે પ્રોએક્ટિવલી એમને બોલાવીને ગુના દાખલ કરીશું. અને આ મીડિયાના માધ્યમથી હું ફરીથી રિપીટ કરું છું કે જેને પણ હવે હિંમતથી આવે અને તટસ્થ અને એકદમ ન્યુટ્રલી તપાસ થશે એવો હું તમને વિશ્વાસ આપું છું. જેને પણ આ બાબતે કોઈ ફરિયાદ કરવી હોય તો એ આવી શકે છે. અચ્છા, બેન, આ આરોપી હતો, આરોપીને છાવરનાર ફાર્મ હાઉસ કોનું છે તેની સામે પણ કઈ પગલા લીધા છે એની પર? હા, એ તો અત્યાર સુધી આ ફાર્મ હાઉસમાંથી મળ્યા, પણ એ પહેલા પણ ક્યાં ક્યાં રોકાયો હતો, કોણે કોણે એને સપોર્ટ કર્યો છે, એ બધી જ તપાસ થશે. મેડમ, સામાન્ય રીતે જોવા જઈએ આટલો 6,000 કરોડનો કેસ છે એ પ્રકારની વાત આવે છે. પોલીસની પ્રાથમિકતાની પૂછપરછ દરમિયાન કયા કયા મુદ્દાઓની રહેશે કે જેની પાસેથી પોલીસ એવું માનતી હોય કે આટલી વિગતો અમારે જોઈએ છે? હા, મેઇન તો શું છે કે એને આ 2020 થી શરૂ કરેલું હતું, એટલે 2020 થી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોન્જી સ્કીમમાં મદદરૂપ થઈ હતી, એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. અને અત્યારે મેં તમને કહ્યું ફરીથી કે બહુ જ પ્રાઇમા ફેસી હજુ તો અમે એની ઇન્ટ્રોગેશનની શરૂઆત જ કરી છે અને એટલે હજુ મને થોડો ટાઈમ જોઈએ. કાલે વિગતવાર હું તમને તમારા બધા સવાલોનો જવાબ આપીશ. અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીઝેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ EOW ની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે. બીજો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ જ્યારે એના એજન્ટો પણ પહેલા પકડાયા છે, બાકીના એજન્ટો ફરાર છે, તો એજન્ટોને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે કે નાણાકીય વ્યવહારો શું હતા અત્યાર સુધીમાં, કઈ રીતે લોકો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને લોકોને પૈસા કઈ રીતે આપતા હતા? કારણ કે આજે પણ વિગતો આવી છે કે ઓન પેપર 95 કરોડ રૂપિયા એના બાકી બોલે છે. હા, એ તપાસમાં નીકળ્યું છે કે એના 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું. એજન્ટો સાથે રાખીને તપાસ કરીશું આપણે. યસ, શ્યોર. મેડમ, લોકો આઈને અહીંયા ફરિયાદ નોંધાવે એમને શું ફાયદો? કારણ કે એક વાત એવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાના પૈસા પાછા નહીં મળે. જો ફરિયાદ નોંધાવશે તો રિકવરીમાં ક્યાંક મળવાની શક્યતા ખરી? હા, એટલે અમે લોકોએ અત્યારે આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં GPID એક્ટ અને બર્થ એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આ ફાર્મ હાઉસ કોનું હતું એવું કઈ? भाई उसके साथ कोई है ना? भूपेंद्र झाला के काफी टाइम से फरार था, उसको अरेस्ट करने के लिए हमारी CID क्राइम की पूरी टीम लगी हुई थी जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज उसको महसाना के जो गांव है दवाड़ा, वहाँ से एक छोटे से खेतर यानी छोटा सा फार्म हाउस जैसा था, वहाँ से हमने आज उसको डिटेन किया हुआ है. સર, આ જે આરોપી હવે પકડાયો છે, આપણે લોકોને કહેતા હતા છેલ્લા 1 મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે નાસ્તો ફરતો હતો, ત્યારે સવાલ એ જ હતો કે આ વ્યક્તિ જો 1 મહિનાથી નાસ્તો ફરતો હોય તો આમની ઉપર કોઈ રાજકીય વર્ગ હોય, કોઈ રાજકીય નેતાનો આમાં હાથ હોય, એમને છુપાવવા માટે, એમને સંતાડવા માટે. અને આખરે એ જ સામે આવ્યું કે કોઈ રાજકીય નેતા છે તેમને બચાવી રહ્યા હતા, તેમની છત્રછાયામાં તે ક્યાંક છુપાઈને બેઠો હતો. હવે એ જોવાનું છે કે કયા પક્ષમાંથી આ જે રાજકીય નેતા છે એ છે અને જે રાજકીય નેતાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બચાવ્યો છે એમનું ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે શું કનેક્શન છે. કારણ કે આજે છે તેમને ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, એટલે પૂછપરછ પણ શરૂ થવાની છે. એક પછી એક નવા ખુલાસા સામે આવવાના છે, કેટલા લોકોનામાં પૈસા સંકળાયેલા છે તે પણ સામે આવશે અને કયા કયા રાજકીય નેતાઓનો આમાં હાથ છે તે પણ અહીંયા સામે આવવાનું છે.
તમને શું લાગે છે? જે રીતે એક રાજકીય નેતાએ અમને સહારો આપ્યો, કોણ હોઈ શકે છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.